ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આગ વરસાવતી ગરમી પડી રહી છે। તેવામાં વડોદરા શહેરના 4 રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના જવાનોને ગરમીથી રાહત મળી રહે તેવું આયોજન વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। આ તમામ ટ્રાફિક પોલીસ જવાનોની ચિંતા કરતા વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે। ગમે એટલી ગરમી પડતી હોય એટલે ટ્રાફિક જવાનો પોતાની ફરજ નિભાવતા હોય છે। હાલ જ્યારે વડોદરા શહેરમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે તેવામાં પણ જ્યારે ટ્રાફિક પોલીસ જવાનો આટલી ગરમીમાં પોતાની ફરજ નિભાવતા હોય, ટ્રાફિક સંચાલન કરતા હોય તેવામાં તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમને ગરમીથી રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોમાં એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે। 400થી પણ વધારે એસી હેલ્મેટનું ટ્રાફિક પોલીસ જવાનોમાં વિતરણ કરવામાં આવ્યું છે। મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો તથા રોંગ સાઈડ જવાનું ટાળો, જેનાથી ગંભીર અકસ્માતથી બચી શકાય અને આપનો તથા અન્યનો જીવ જોખમમાં ન મુકાય એ હેતુથી ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરો। આભાર। હાલમાં હું આ નર્સિંગ હોમ 4 રસ્તા પર કામગીરી કરી રહ્યા છું। હવે આટલી બધી ગરમી વધી રહી છે એટલે આજે હમણાં ઉપરી અધિકારી તરફથી જે આ હેલ્મેટ જે ફાળવવામાં આવ્યા છે તે ત્યાં રોડ જેવા ડામર ઉપર જે જગ્યા પર આપણે ઊભા રહે ત્યાં ગરમી બહુ આવતી હોય છે, તો આ હેલ્મેટ પહેરવાથી માથામાં ઠંડી હવા આવતી હોય છે એટલે થોડુંક બોડીમાં ડિહાઇડ્રેટ થતાં બચી શકે છે। એટલે એના જે ઉપર ત્યાં ફેસિલિટી આપી બહુ સારી છે હાલમાં, જે ગરમીને અનુસંધાને જોવા જઈએ તો આપણે આ હેલ્મેટની વિશેષતા શું છે? આમને કેવું આપણે એકવાર બેટરી આની જો ચાર્જ કરીએ ફૂલ તો આપણે 8 કલાકનું બેકઅપ હોય છે, 8 કલાક સુધી ચાર્જ થઈ શકે, જે અમે ઓલમોસ્ટ અમારી ડ્યુટી હોય જ છે સવાર સાંજ 8 કલાકની, અને ઠંડક બી સારી હોય છે એટલે તમે કામગીરી બી આજે એટલું બધું આપણે નોર્મલમાં ઊભા રહે તો આપણે ઊભું રહી નહીં શકીએ। આ હેલ્મેટ પહેર્યું તો આપણે કામગીરી કરી શકીએ છીએ આરામથી, અને માથામાં બી થોડું ઠંડક રહે છે એટલે બહુ સારો અનુભવ થાય। શું નામ આપનું? મારું નામ હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વેચતભાઈ મચ્છાર। આજે ગરમી જે પ્રમાણે શરૂ થઈ ગઈ છે તો ટ્રાફિક પોલીસને 4 રસ્તા વચ્ચે ઊભું રહેવું મુશ્કેલ હોય છે, કારણ કે ડામરની ગરમી હોય, વ્હીકલની ગરમી હોય, આકાશની ગરમી હોય, એવા કિસ્સામાં લાંબા ગાળા સુધી ઊભું રહેવું મુશ્કેલ હોય છે। એમાં આ એસી હેલ્મેટ એમને ખૂબ ઉપયોગી બને છે। એમાં 8 કલાકની બેટરી બેકઅપ હોય છે અને એમને સમયાંતરે એમની અનુકૂળતા મુજબ એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે। અને આ એસી હેલ્મેટનું એટલું વજન હોતું નથી, પરંતુ વજનની સામે તેની જે ઠંડક આપવાની કાર્યક્ષમતા છે એનાથી એમના કામગીરીમાં અને એમની સ્વાસ્થ્યમાં ફરક પડે છે। ખાસ કરીને વાત કરીએ ગરમીના દિવસે, કપરા દિવસ હોય છે, બપોરના સમયે વધારે ગરમી હોય છે, શું ઇન્સ્ટ્રક્શન આપવામાં? આ ગરમીને કારણે અમને ઇન્સ્ટ્રક્શનમાં પહેલી તો એ આપી છે કે અમને અવશ્ય એસી હેલ્મેટ પહેરવું, અને ત્યાર ઉપરાંત એમનું પેટ ખાલી ન રહે અને સમયાંતરે પાણી પીતા રહે એ એમને સૂચના આપવામાં આવી છે। હું ડીએમ વ્યાસ, એસીપી ટ્રાફિક, વડોદરા શહેર।